વાવથરા જિલ્લાના લાખણી ખાતે શોપિંગ સેન્ટરમાં આગ લાગી કરોડોનું નુકસાન। વાવથરા જિલ્લાના લાખણી પંથકમાં ગેળા રોડ ઉપર આવેલ શોપિંગના ઉપરના ભાગમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી। આ આગ ઇલેક્ટ્રોનિકની દુકાનમાં લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ આગ કેમ લાગી એનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આજુબાજુના લોકોને જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા। લાખણી ગેળા રોડ ઉપર આવેલ શોપિંગ સેન્ટરના ઉપરના ભાગમાં આવેલ રાજેશ્વરી ઇલેક્ટ્રિક અને કોહિનૂર કલેક્શન તથા કુલ 12 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી। ત્યારે કોહિનૂર કલેક્શન અને રાજેશ્વરી ઇલેક્ટ્રિકની દુકાનમાં રહેલ તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આગ લાગતા જ લોકોએ 112 ઉપર કોલ કરતા 112ની ગાડી ઘટના સ્થળે દોડી આવી અને ફાયર ફાઇટરને જાણ કરતા ફાયર ફાઇટર વાવથરા જિલ્લામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જંગી જાહેર સભા હોવાથી વાવથરાના ફાયર ફાઇટરની ગાડીઓ પ્રોગ્રામમાં હોવા છતાં આગ લાગી હોવાના કોલ મળતા જ આ પ્રોગ્રામ સાથમાંથી એક પાલનપુર વિભાગની ફાયર ફાઇટરની ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। 108ને જાણ થતાં 108ની એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી, પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ કે કોઈ અકસ્માતની દુર્ઘટનાના સમાચાર મળ્યા નથી। ત્યારે આગ કાબૂમાં ન આવતા બીજી ફાયર ફાઇટરની ગાડી પાલનપુરથી બોલાવવાની ફરજ પડી। ત્યારે હાલમાં ચાલી રહેલ ચૂંટણીમાં સ્થાનિક મામલતદાર કામોમાં વ્યસ્ત હોવા છતાં મામલતદાર સહિત પોલીસ સ્ટાફનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને લોકોના ટોળાને વિખેરવાના પ્રયત્નો કર્યા હતા। જ્યારે આગનું ચોક્કસ કારણ આગમાં કેટલું નુકસાન થયેલું છે તેનો ચોક્કસ કારણ જાણી શકાયું નથી, છતાં પણ લગભગ 1 કરોડ આસપાસનું નુકસાન થયું હોવાની પ્રાપ્ત વિગત અનુસાર જાણવા મળી રહ્યું છે। ત્યારે આગ બુઝાવ્યા પછી તેની તપાસ થતાં જ ચોક્કસ નુકસાનનો આંકડો બહાર આવી શકે છે। ત્યારે લાખણી તાલુકાની પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી અને આગ બુઝાવવામાં મદદરૂપ થતી જોવા મળી હતી। સ્થાનિક લોકોની મદદથી આજુબાજુની દુકાનો અને શોપિંગના નીચેની દુકાનો તાત્કાલિક ખાલી કરવાની ફરજ પડી। ત્યારે વધુમાં વાત કરીએ તો લાખણી તાલુકાના સરપંચ પણ ખડે પગે રહ્યા હતા। આગ લાગી ત્યારે લાખણીના સરપંચ પણ ચાલુ આગમાં પોતાની જીવની પરવા કર્યા વગર ઉપરના માળે પહોંચી ગયા અને રાહત કામગીરીમાં મદદરૂપ થયા હતા। અગત્યની વાત તો એવી છે કે આગ લાગી ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ કે કોઈ વ્યક્તિને આગની ઝપેટમાં આવ્યા હોવાના કોઈ સમાચાર મળ્યા નથી। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, બનાસકાંઠા।